કવિ કે હાલાર બરડો નાગેર ફેર્યો ફેર્યો સોરઠ સર્વો દેશ, પણ માર્ગ લીધો ઝાલાવાડ તણો આ તો પાણી ઊંડા ના ફેર. સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા તાલુકાનું નાનો એવું પંખીના માળા જેવડું એ કુડલા કરીને ગામને કુડલા ગામની માલકોર સાહેબ વણકર સમાજ નામ જેનો મિત્રો દાદો વાઘો છે, છાસિયા જેની અટક છે. 65 થી જેની 70 વર્ષની ઉંમર, પોતે વણકર સમાજ છે એટલે વણાટનું કામ કરે. સોતારા બને, પસેડી બને, વણીન સાહેબ એ ડાયરો 5 મિનિટ વાતમાં ધ્યાન આપજો ભાઈ. સાહેબ એ પોતાના હાથે વણાટ કરી કરીને પછી દાદો વાઘો સાચ્યો સાહેબ ગામો ગામ વેચવા હાલી નીકળે. કોઈ પસેડી લઈ લો, કોઈ સોતારા લઈ લો, પણ કર્મે લખેલ કીર્તન છઠ્ઠીના કોઈ ચૂકે નહીં. પછી હુનર કરો 1000 એ ડાયરો આખર વેળાએ આડા ઉતરે. બાપ એક દી દિવસના બપોરના 1 થી 2 નું ટાણું થઈ ગયું, પણ દાદા વાઘાના નસીબમાં સાહેબ મોણી નો થઈ. દાદા વાઘાના મનમાં એમ થઈ ગયું કે હવે ક્યાંય વેચવા નથી જવું, આજનો દિવસ કઈક માઠો હોઈ ગયો, આજે વેચવું નથી. પણ ઝટતે હાલ મારા ગામ ભેગો થઈ જાવ. એ મારા સાજલ સાપરે જે કઈ ટાટીઓની સાઈઝ ગઈ છે ને ખાઈને ઘરે પડ્યો રહીશ, પણ આજે વેચવું નથી. દાદો વાઘો ત્યાંથી હાલી નીકળે મારી મેલડી દેવી. સીમાડો આવ્યો ને, કોટલાના સીમાડા સાહેબ વાડીમાં મારી મેલડી બેઠેલી. ગામના 5 ભુવા સાહેબ બપોરના 2 થી 2:30 ના ટાણે માતાજી મેલડીનો તાવો સેડવે. હજી કોટલા તો આખું છે, પણ કોટલાના સીમાડા સાહેબ વાડીમાં મારી મેલડીનો ધૂળનો તડીપલો ત્યાં ગામના એ ભુવા મળીને સાહેબ મારી મેલડીનો તાવો કરે છે. દાદા વાઘા સાસિયાના જોઈ ગયા ને, એમાંથી એક મંચના ભુવાએ એટલું કીધું, વાઘાભાઈ થોડીક વાર અહીંયા ઉભા રહ્યો, હમણાં મેલડીનો તાવો થઈ જાય ને પછી માતાજીની પ્રસાદી લઈને પછી ઘર ભેગા થાવ. બા જેવું માતાજીના તાવાનું વાયક આવ્યું ને, દાદો વાઘો સાચ્યો સાહેબ 2 રાઈસમાં દૂર ઉભા રહી અને માથે જે પોતાના બસકો હતો એને હેઠો મૂકીને ઉભડાક પગ્યા સાહેબ. એ એક બાજુ માતાજી મેલડીનો તાવો તળાય અને એક બાજુ દાદા વાઘા સાસિયાની નજર જે તાવો તળાતો ને એ તાવડાની માઇલ કોઈ પડી. બા પણ હમણાં કીધું ને કે સીધે સીધી એની દયા થાય ને એને ખોળ્યું ગમે. સાહેબ તેદી વાડી વાળી મારી મેલડીને દાદા વાઘા સાસિયાનું ખોળિયું ગમ્યું હોય છે ને, એ જેવી દાદા વાઘાની નજર ઈ તાવડાની માલકોર પડી ને બાપ, ઉખળતા તેલમાં હવા વેગની કાળી નાગણી મારી મેલડી આમ દેખાણી ઓ સાહેબ. એ ઘડીક સાહેબ આમ બહાર નીકળે
વળી પાછી તાવડાના તળિયે વહી જાય, વળી પાછી ઉકળતા તેલમાં મારી મેલડી રમતું માંડી. દાદો વાઘો સાસ્યો આમ જોઈ જાય સાહેબ. એ આવું ઉકળતું તેલ ને આલી માલકોર નાગણી, જો આવી મેલડી મને વાઘાને મળી જાય ને, એ દુનિયાને દેખાડી જાણું કે મેલડી શું કહેવાય બા. એક બાજુ દાદા વાઘાના મનમાં આટલો ઓળતો થયો ને કે આવી મેલડી જો મને વાઘાને મળી જાય ને તો દુનિયામાં દેખાડી જાણું મેલડી શું કહેવાય, મેલડીનું ભજન કેમ કરાય. ત્યાં તો મારી મંતરનું જાણવા વાળી મારી મેલડી વાડી વાળી એટલું બોલી વાઘલા વાઘલા જેમ તને મારી માથે ઓળતો આવ્યો ને, પણ જા એક વાર જો મારા નામની માળા તારી ડોકમાં નો પહેરાવું ને, એ તો કળિયુગના રાજા મને મેલડીને કોઈ નો માને સાહેબ. વાત કરતા વાર લાગે દાદો વાઘો તાવાની પ્રસાદી લઈ અને માથે બસકો બાંધી જ્યારે સાહેબ પોતાના કામ કુટલા જવા નીકળ્યો ને, વચ્ચે સાહેબ વેરણ વગડો આવ્યો સાહેબ. દાદા વાઘાના કાનમાં ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ સંભળાણો. એ એક બાજુ ઘૂઘરીનો અવાજ સંભળાણો. દાદા વાઘાને એમ થઈ ગયું કે 2.5 નું ટાણું છે ને, નક્કી કઈક સાહેબ કારણ બન્યું હોય, બાકી ઘૂઘરીનો અવાજ નો સંભળાય. આ તો ઘડી ઘડી ની રમતું માંડે સાહેબ. પોતાની તમામ શક્તિ એકઠી કરીને જેટલું ઉતાવળું હલાય ને એટલું ઉતાવળું દાદો વાઘો સાસ્યો હાલવા માંડ્યો બાપ. થોડેક દૂર ગયો એટલે બીજી વાર સાહેબ ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ સંભળાણો. પછી તો દાદા વાઘાને એમ થઈ ગયું હવે જાણી લેવું છે કે આ કોણ છે. એ તેથી દાદો વાઘો સાચ્યો એટલો બોલો કોણ. તેથી મારી મેલની બોલી વાઘલા વાઘલા મને ભૂલી ગયો બાપ. એ હમણાં તારો ઓળતો થયો ને કે તાવામાં જો આવી મેલડી મળી જાય તો હું મેલડી સૌ ગાંડા મને લેતો જા બાપ. એ વાઘલા એકવાર મને મેલડીને લેતો જા અને ગાંડા લાંબી આંગળી કર અને આંગળીના ટેરવે હાલી નો જાવ ને, એ તો વાઘલા તારી મેલડી નો હોય.
તેદી મારી મેલડી બોલી કે વાઘલા વાઘલા હાથમાં નાળિયેર લઈ લઈને ચડતા પોરે જ્યારે મને મેલડીને ઉગમણી દશીથી ટવકો કરીને બાપ તારા હાથમાં નાળિયેર જો ભારે થઈને એમાં નાળિયેરમાં નો બેહી જાવ ને તો વાઘલા મને મેલડીને કોઈ નો માને બાપ સાહેબ વાત કરતા વાર લાગે માતાજી મેલડીને બેહાડી પણ સમય સમય બલવાન નહીં કોઈ પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટાણો ઈ ધનુષ ને ઈ બાણ સાહેબ થોડો સમય વીત્યો પણ દાદા વાઘાને કુડલા ગામમાં સાહેબ એવી લપ થઈ ગઈ કેમ કે પરમાર અમુક વાતો ખબર હોય પણ અમુક બોલવામાં મજા નથી તેદી વાઘા સાસિયાના ગામમાં લપ થઈને દાદા વાઘાના સાહેબ તેદી ગામ મૂકવાનો વારો આવ્યો ને એ તેદી હાથમાં શ્રીફળ લઈને ગામના સીમાડે રાતના હાંજના તાણે સાહેબ તેદી વાઘો સાસ્યો એટલું બોલ્યા મેલડી મેલડી તારા કરતા જો મેં તને નો બોલાવી હોત ને માડી તારા આવ્યા પછી તો મારે ગામ મૂકવાનો વારો આવ્યો બાપ અને તેદી મારી મેલડી બોલી વાઘલા વાઘલા અહીંથી હાલી નીકળ અને જ્યાં બીજી મેઘલી અંદરની રાત પડી જાય ને ત્યાં રોકાય છે પણ તને આવ મારી મેલડીનો પાવર જોવો છે ને એ વાઘલા અહીંથી હાલી નીકળ અને જો તને ધોલના મારનાર ને હાડા તણદી જો ધરતીની માથે રહેવા દઉં ને એ તો ભંડારીની ગોખલા વાળી મેલડીનો હોય આજનો સાહેબ રાણપુરની બાજુમાં અલમપુર ને અલમપુર ગોમા નદીના કાંઠે સાહેબ ને મારી વાઘા સાસિયાની મેલડી હાલે મોજૂદ બેઠી છે અલમપુરમાં અમારા રાવળદેવ ભગવા બેકની રામજી જબરાની તો મેલડી બેઠી છે પણ પરમાર ત્યાં વાઘા સાસિયાની મેલડી ભેગી બેઠી બાજુમાં સાહેબ પછી તો દાદા વાઘા સાસિયાનું ભજન એવું પાકી ગયું મારી મેલડીની વાયકા ચારે બાજુ ફેલાઈ ગઈ કોની મેલડી વાઘા સાસિયાની મેલડી કોની મેલડી તો કે વાઘા સાસિયાની મેલડી પણ વાતની હવે મજા છે છેલ્લી ઘડી જ્યારે મારી મેલડીની વાયકા સાહેબ ચારે બાજુ ફેલાવા માંડી ને સાહેબ બાબરામાંથી ઘાંચી સમાજ કોઈ દી માને નહીં સાહેબ બાબરામાંથી ઘાંચી સમાજ એકનો એક દીકરો સાહેબ જેને જીનાત વળગ્યું એ દુનિયાના વૈદ હકીમ ડોક્ટર ભુવા ભામા બધે રખડી લીધું પણ જ્યારે મારી વાઘા સાસિયાની મેલડીનું નામ સાંભળ્યું ને બાબરામાંથી 5 ઘોડે અસવાર સાહેબ મારતા ઘોડે ક્યાં આવે અલમપુરમાં તેદી વાઘા સાસિયાના પગ પકડીને એટલું કીધું ભુવા એ ભુવા તારી મેલડીનું નામ સાંભળીને આવ્યા છે ને પૂછ તારી મેલડીને જો હવે કારણ મટાડે ને વાઘા સાસિયા તારી મેલડી મટાડે
તમે ક્યાંથી આવ્યા છો? કોણ તમારું, શું તમારું નામ? તેથી આવેલા 5 ઘોડે સવાર એટલું બોલ્યા, દાદા દાદા અમે જાતના મુસલમાન છે, ઘાંચી અમારો સમાજ છે, પણ અમારો જે એકનો એક દીકરો છે ને એને જીનાત વળગ્યું છે. તમારું નામ સાંભળીને, તમારી મેલડીનું નામ સાંભળીને આવ્યા છે. મારી મેલડીનું નામ સાંભળીને આવ્યા છો ને તો સાંભળો, એમ નામ નો અવાય. હવે તો મારી મેલડીનો અહીંયા પાઠ નાખું. જો મારી મેલડી એમાં 17, 33 ને 51 પૂરી 101 જાહેર આપે ને તો એમ માનજો કે જીનાતને પાણીના કારણ કરીને મારી મેલડી પી જાય. બાપ વાત કરતા વાર લાગે. એક બાજુ મારી મેલડીનો પાઠ માંડ્યો, તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડી એટલું બોલી, વાઘલા એ વાઘલા કદાચ મારા દીકરા આ તો પાઠ છે અને દિવાલની માલકોર ઝાડનો ઘા કર અને મારી મેલડીનું નામ લે અને ગાંડા જો 17, 33 ને 51 જો સોટાડી નો દઉં ને એ તો વાઘા સાસિયાની મેલડીનો હતો. એવા 501 રૂપિયા તક્ષભાઈ વિશાલભાઈ આપી માતાજી શક્તિના માનવાનું ઉધાવ જાજુ આપે બાપ. એવા નિત્યાબેન વિશાલભાઈ એ પણ 501 રૂપિયા આપી વધાવે બાપ. દિયા સાગર રાઠોડ એ પણ 501 રૂપિયા આપી વધાવે જાજુ આપે બાપ. એવા વૈદય સાગર રાઠોડ 501 રૂપિયા આપી વધાવે. ચારેય મળી માતાજી શક્તિના માંડવાનો વધાવે જાજુ આપે બાપ. એ સાહેબ મારી મેલડીએ જ્યારે 101 જાહેર પૂરી પાડી ને એ જાહેર ને દાદા વાઘા સાસીએ પોતાને માથે બાંધેલી પાઘડીના છેડે બાંધી દીધી બાપ. બસ હવે કઈક હવે સાચી મજા હવે આવે. દાદો વાઘો સાચીઓ મારી મેલડીને તાજમાં ભરી આલી નીકળે. કેમ કે તે દિવસે સાહેબ આવા વાહનનો વ્યવહાર નહોતા. એક બાજુ બાબરાથી આવેલા 5 ઘોડે સવાર ને દાદો વાઘો સાચિયો સાહેબ જ્યારે બાબરા હાલી નીકળ્યા ને
પણ કર્મે લખેલ કીર્તાર સઠીના કોઈના ચૂકે નહીં. પછી હુનર કરો ડાયરો હજારી તમને આખર વેળાએ આડા ફરે. એ પરમાર જન્મો ઈ જવાનો કુદરતનો તો ઈ કર્મ છે. પછી માણા ગમે ને મરવાનો. એક બાજુ સાહેબ જે જીનાયત વળી ગયું હતું ને ઈ એક ના એક દીકરાનું ખોળ્યું ખાલી ને હાતમ રાજા આલોક છોડીને પરલોકમાં વયો ગયો. બાપ એ ઘરે કાળો દેકારો થઈ ગયો. હું કામ કે એકનો એક દીકરો હતો. પોતાની જન્મ દેનારી જનતા હૈયા ફાટ ઉદન કરે. અને જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર હોય સાહેબ. પાટાનો બાંધનાર નો જાણે એની વેદના. એ જેને વિસી કઈને એને વેદનાની ખબર હોય સાહેબ. ખબર નો પૂછનાર નો જાણે. એકની એક સાહેબ જન્મ દેનારી જનતા પોતાના દીકરાને સાહેબ મરતો જોયો ને માથાના વાળ સુધી સુધી મંડી રોવા સાહેબ. કોણ કોને સાનું રાખે. એક કલાક 2 કલાક 3 કલાક ને 4 કલાક વીતી ગઈ. એ 4 કલાક વીતી ને આવડા 6 જણા સાહેબજી ઘાંચીના ઘરે સાહેબ આંગણે જ્યાં ડેલીએ ડગલા દીધા ને હજી દાદા વાઘા સાસિયા ડેલી ખોલી અને એક પગ ડેલી માં દીધો ને બીજો પગ બહાર હતો ને સામેથી પોતાની જન્મ દેનારી જનતા એટલું કીધું કે વાઘા એ દાદા તારી મેલડીને લઈને અહીંયા આવ્યો છો ને પણ ભયો જા પાછો તારી મેલડીનું અહીં કાંઈ કામ નથી. હું કામ કે તારી મેલડી હારી ગઈ તી જીનાયત નામનું કારણ જીતી ગયું. મારા એકના એક દીકરાને જીનાયત ભરખી ગયું.